નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ હજુ 50% ભરાયેલ છે, જેના કારણે 67 ગામોને પીવાના પાણીની તંગી નહીં સર્જાય। 67 ગામો માટે રાહતના સમાચાર છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પીવાના પાણી માટે થઈ અને વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ધોરાજી, કુતિયાણા, માણાવદર અને બાટવા સહિતના ગામો માટે રાહતના સમાચાર છે। ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમ, જેમાંથી કુલ 67 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ વાત કરીએ તો ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાં 50% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમ 50% ભરેલો હોવાના કારણે આવનારા દિવસોની અંદરમાં જો ચોમાસું ખેંચાય તો પણ 67 જેટલા ગામોને પીવાના પાણીની સિંચાઈ માટેની સમસ્યા નહીં સર્જાય, એવું ભાદર 2 સિંચાઈ યોજનાના અધિકારી MV ખુરસિયા જણાવ્યું હતું। અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ડેમની અંદરમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે 67 જેટલા ગામોને પીવાનું પાણી ભાદર 2 ડેમમાંથી આપવામાં આવે છે અને ભાદર 2 ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી કરીને ધોરાજી તથા ભાદર ડેમમાંથી પીવાનું પાણી મેળવતા ગામો માટે થઈને રાહતના સમાચાર છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। એનસી ખોરાશે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર 2 ડેમ। ભાદર 2 ડેમની કુલ હાલ સપાટી 50.65 જેવી છે। ડેમમાં અત્યારે 55% જેટલું પાણી ભરેલું છે। ડેમ ભાદર 2 ડેમમાંથી કુલ 67 ગામોને પીવાના પાણી આપવામાં આવે છે, બરાબર। અને ભાદર 2 ડેમમાં રવિ સિંચાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને પ્રી ખરીફ સિંચાઈની કામગીરી એની માંગણી આવે આગળનું આયોજન કરવામાં આવશે। 67 ગામોને પીવાનું પાણી ભાદર 2 ડેમમાંથી પૂરું પાડવામાં આવશે અને ભાદર 2 ડેમમાંથી ઓગસ્ટ 2024 સુધી પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખેલ છે।